કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સંસ્કૃત ધોરણ 8 એનો પાઠ નંબર 4 કાવ્ય નંબર 4 છે એહી સુધીર એ આપણે ભણીશું. તો થોડું ધ્યાન એમાં આપશો તો તમને જલ્દી આવડી જશે. એકવાર શાળામાં તો બધું ચલાવેલું જ છે, પણ એકવાર ફરીથી વિડીયોની મદદથી રિપીટ કરાવું છું જેથી તમારે બધું રિવિઝન થઈ જાય. બરાબર? તો કાવ્ય છે એહી સુધીર. કાવ્ય ભાષાંતર આપણે કરીએ અને કાવ્ય લખ્યું છે જનાર્દન હેગડે. બરાબર? તો કાવ્યના શબ્દો છે એહી સુધીર એટલે કે આવ સુધીર. સુધીર તું, એહી એટલે કે અહીંયા આવ. એહી સુવિક્રમ, સુવિક્રમ તું અહીંયા આવ. ખેલન આંગણમ ગચ્છામ, ખેલનાંગણમ એને આપણે છૂટું પાડીને બોલીએ તો ખેલન આંગણમ ગચ્છામ કહેવાનો અર્થ એ છે ખેલવાનું આંગણ, રમતનું જે મેદાન છે, ગચ્છામ ત્યાં જઈએ. રમતના મેદાનમાં જઈને આપણે શું કરવાના? દોડીએ, કૂદીએ. બરાબર? તો એ પ્રમાણે એમ કહે છે કે ધાવન, ધાવન એટલે દોડીએ, કૂર્દન એટલે કૂદીએ, અને ચલને ચાલીને રમતો રમીએ, ખેલ એટલે રમીએ. વજ્ર કાયતા વિંદામ, વિંદામ એટલે બનાવીએ, કાયતામ એટલે આપણું કાય આપણું શરીર છે અને વજ્ર જેવું મજબૂત બનાવીએ. કહેવાનો અર્થ એ છે કે રમવાથી કૂદવાથી શરીરને કસરત મળે, અને કસરત મળે એટલે આપણું શરીર છે એ વજ્ર જેવું નક્કર બને. બરાબર? તો એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કૂર્દન ચલને ખેલે વજ્ર કાયતામ વિંદામ. અને વાંચતા પણ સાથે સાથે શીખવાનું જેથી તમારું વાંચન પણ સુધરે. એહી સુશીલે, એહી મૃણાલિની. એહી સુશીલે એટલે કે આવ સુશીલા. એહી મૃણાલિની, આવ મૃણાલિની. પુષ્પ વાટિકામ ગચ્છામ, પુષ્પ એટલે ફૂલો અને વાટિકામ એટલે વાડી, ફૂલોની વાડી એટલે કે બગીચામાં આપણે ગચ્છામ જઈએ. વિવિધે કુસુમે વિધાય માલા, વિવિધ પ્રકારના જે કુસુમો છે, કુસુમ એટલે પુષ્પો, એની આપણે એક માળા, વિધાય, વિધાય કરવું એટલે કે માળા બનાવીને વિઘ્ન વિનાશક અર્ચમ, અર્ચીએ એટલે કે એમને અર્પણ કરીએ. કોને આપ્યું? અર્પણ કરીએ. તો જે વિઘ્નોનો વિનાશ કરે છે એવું કોણ છે? તો ભગવાન ગણપતિને આપણે એ માળા શું કરીએ? અર્પણ કરીએ. તો એહી સુશીલે એહી મૃણાલિની, સુશીલા અહીંયા આવ, મૃણાલિની અહીંયા આવ. પુષ્પ વાટિકામ ગચ્છામ, ફૂલોની વાડીમાં જઈએ. વિવિધે કુસુમે વિધાય, વિવિધ ફૂલોથી બનાવેલી માલા. વિઘ્ન વિનાશક અર્ચામ એટલે કે ભગવાન વિઘ્ન વિનાશક ગણેશને અર્પણ કરીએ. ત્રીજો ફકરો છે એહી દિનેશ, દિનેશ આવ. પ્રણવ, ગણેશ, જ્ઞાન નિધિ સચ્ચિયું નામ, સચ્ચિયું નામ એટલે કે એકત્ર કરીએ. શું કરીએ? તો નિધિમ, નિધિમ એટલે ખજાનો. શેનો ખજાનો? તો જ્ઞાનનો ખજાનો છે ને એકત્ર કરીએ, જમા કરીએ, ભેગો કરીએ, જો કંઈક શીખીએ. કહેવાનો અર્થ એ છે કે તમે બધા આવો, આપણે કંઈક શીખીએ, કંઈક જ્ઞાન ગ્રહણ કરીએ. એહી શારદે, આવ શારદા. ગિરિજા, વરદે, વરદે આવ શારદે, વરદે અને ગિરિજે તમે બધા અહીંયા આવો. કહેવાનો અર્થ શા માટે? તો જ્ઞાન વારિધો વિહરામ, વારિધો એટલે સાગર, વિહરામ એટલે એમાં વિહાર કરીએ, આરામ કરીએ. જ્ઞાન, જ્ઞાનના સાગરમાં વિહરીએ. બરાબર? તો અહીંયા તમારો ત્રીજો ફકરો છે પૂર્ણ થાય છે. ફરીથી કહું છું, એહી દિનેશ પ્રણેશ, પ્રણેશ, પ્રણવ, ગણેશ, જ્ઞાન નિધિ સચ્ચિયું નામ. એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ. અને એના પછીનો છેલ્લો ફકરો છે એ જોઈ લઈએ. તન્વા મનસા હિતમ ચરંત, તન અને મનથી હિત કરીએ. સદા ગુરુમ અનુગચ્છા, સદા એટલે હંમેશા, ગુરુને એટલે ગુરુઓને, અનુસરીએ, અનુગચ્છામ એટલે અનુસરીએ. ગુરુઓ, વડીલો જે આપણને સૂચના આપે છે, સલાહ આપે છે, અને અનુસરીએ અને સ્વીકારીએ અને માનીએ. ભારત માતુ સેવા સત્કાર, ભારત માતાની સેવા અને સત્કાર કરવા. દેશ હિતાર્થમ જીવામ, દેશના હિતમાં જીવીએ. તો અહીંયા તમારો ચોથો ફકરો, તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ, ભારત માતુ સેવા સત્કાર, દેશ હિતાર્થ જીવામ. એ ફકરો અહીંયા પૂર્ણ થાય છે. સમગ્ર કવિતાનું આપણે પઠન ફરીથી કરીએ તો એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કૂર્દન ચલને ખેલને વજ્ર ગાયથામ વિંદામ. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પ વાટિકામ ગચ્છામ વિવિધે કુસુમે વિધાય માલા વિઘ્ન વિનાશમ અર્ચામ.
एहि दिनेश प्रणव गणेश ज्ञाननिधि सचिव नाम एहि शारदे गिरिजे वरदे ज्ञानवारिधो विहराम तन्वा मनसा हितम चरंत सदा गुरुन अनुगच्छाम भारत मातु सेवा सत्कार देश हितार्थ जीवाम। तो अहींया काव्य तमारुं पूर्ण थाय छे। हवे आपणे काव्यनो अभ्यास अने स्वाध्याय जोईए। तो सौथी पहेला एना आपणे टिप्पण जोई लईए के एही एटले आव, एही एटले आव, खेलनांगणम एटले रमतनुं मैदान, रमतनुं मैदान, गच्छाम एटले जईए, कूर्दन एटले कूदवुं ते, वज्रकायताम वज्र जेवुं मजबूत शरीर, पुष्पवाटिका बगीचो, विधाय बनावीए, ज्ञाननिधि ज्ञाननो खजानो, सचिव नाम एटले मेळवीए, ज्ञानवारिधि ज्ञाननो सागर, अर्चाम एटले पूजन करीए, गिरिजे हे गिरिजा हे पार्वती, विहराम एटले फरीए विहार करीए, चरंतः एटले आचरण करता, चरंत एटले मूळ आचरण करीए चरंती, कुसुम विधाय आ शुं कहेवा मागे छे के विशेष, विशेष एटले के अहींया विशेष शब्द आप्यो छे पण जे रीते एने डिवाइड कर्या छे ए रीते आपणे समजी शकीए छीए के जो आपणे संधि विग्रह करवानो होय तो आ पद्धतिथी करी शकीए कि कुसुमे विधाय एटले के कुसुमे ही वत्ता विधाय। त्यार पछी छे विघ्न विनाशक अर्चा, विघ्न विनाशकम अर्चामः। स्वाध्यायमां जोईए तो नीचेना शब्दोनुं मोटेथी उच्चारण करो। हूँ जेम शब्दों बोलूँ एम तमे फोन में छो हाल बराबर, तो तमारे पण सामे ए शब्दों बोलवाना छे जेथी तमारी उच्चारणनी प्रक्रिया सुधरे। सुविक्रम, खेलनांगणम, वज्रकायताम, मृणालिनी, कुसुमे विधाय, सज्जीव नाम, ज्ञानवारिधो, अनुगच्छा। बराबर, फरीथी एक बार बोलूँ छूं, ध्यान राखो। सुविक्रम, खेलनांगणम, वज्रकायताम, मृणालिनी, कुसुमेर विधाय, सज्जीव नाम, ज्ञानवारिधो, अनुगच्छा। एना पछीनो प्रश्न छे के आपेली काव्यपंक्ति पूर्ण करो। तमने आगळ जे काव्यपंक्तिओ आपेली छे ए काव्यपंक्तिनुं अहीं शरूआत आपेली छे, हवे तमारे एने पूर्ण करवानी छे कि एही सुधीर अने विंदाम आनी वच्चे कया शब्दों आवे छे। तो एही सुधीर, एही सुविक्रम, खेलनांगणम गच्छाम, धावन कूर्दन चलने खेले, वज्रकायताम विंदाम। बीजो श्लोक छे तन्वा अने एने आपणे आप्युं छे जीवाम सुधी, એટલે बीजा नंबरनो जे फकरो छे ए लखवानो छे के तन्वा मनसा हितम चरंतम सदा गुरु अनुगच्छाम भारत मातु सेवा सत्कार देश हितार्थ जीवाम। अने त्रीजो फकरो छे, त्रीजो पेरेग्राफ छे एही दिनेश एने विहराम सुधी लखवानुं छे। तो एही दिनेश प्रणव गणेश ज्ञाननिधि सचिव नाम एही शारदे गिरिजे वरदे ज्ञानवारिधो विहराम। हवे एम कहेवा मांगे छे के भाई नीचेनी क्रिया जेवा नीचेना जेवा क्रिया आधारित शब्दों काव्यमांथी शोधीने लखो। अहींया जे क्रिया आधारित शब्दों छे मैं तमने पेला विडियोमां पण एज समजाव्युं हतुं अने स्कूलमां पण समजाव्युं हतुं कि क्रिया आधारित शब्दों एटले शुं, तो जे क्रियापद बतावे छे, क्रिया दर्शाव क्रिया करतुं पद बतावे छे। धारो के जाऊं छुं, आवुं छुं, बोलूं छुं, ऊंघुं छुं, खाऊं छुं, सूवुं छुं, नाचुं छुं, पीवुं छुं, तो ये क्रिया दर्शावता शब्दों छे, क्रियापद छे। तो एवा शब्दोने संस्कृतमां शुं कहेवाय? तो गच्छाम, कूर्दाम, क्रीडाम, वदाम, चलाम, अर्चाम, विहराम, आ बधा क्रिया आधारित शब्दों छे। तमे प्रयत्न करशो तो आवा बीजा शब्दों पण तमे बनावी शकशो। हवे आगळनो प्रश्न नंबर 4 लईए। प्रश्न नंबर 4 छे के आपेला प्रश्नोना जवाब संस्कृत भाषामां आपो। એટલે સંસ્કૃતમાં એના આપણા જવાબ આપવાના છે કે વજ્રકાયતા કથમ વિંદામ। વજ્રકાયતા શરીર વજ્ર જેવું કેવી રીતે બનશે? તો ધાવન, કૂર્દન, ચલને, ખેલેને, વજ્રકાયતામ વિંદામ।
દોડવાથી, ધાવન એટલે દોડવું, દોડવાથી, કૂદવાથી, ચાલવાથી, રમવાથી શરીર વજ્ર જેવું બનશે. બીજો પ્રશ્ન છે કુસુમે કમ અર્ચામ. કુસુમ એટલે કે ફૂલો, કમ એટલે કોને, અર્ચામ એટલે અર્ચવાના છે, કોને આપવાના છે, કોને ફૂલો આપણે આપવાના છે. બરાબર. તો કુસુમે ફૂલો છે, વિઘ્ન વિનાશક અર્ચમ, વિઘ્ન વિનાશકને આપણે અર્ચવાના છે. કસ્ય દેશ હિતાર્થ જીવામ. મારો પ્રશ્ન બોલવામાં ભૂલ થઈ છે. કસ્ય હિતાર્થ જીવામ, કોના હિતમાં જીવવાનું છે? તો દેશ હિતાર્થ જીવામ, દેશના હિતમાં જીવવાનું છે. અને સદા કાન અનુગચ્છામ, હંમેશા આપણે કોને અનુસરવાનું છે, કોને અનુસરવું જોઈએ? તો સદા ગુરુન અનુગચ્છામ, હંમેશા આપણે ગુરુને અનુસરવું જોઈએ. ગુરુ જે આપણને કહે છે, તમારા જે શિક્ષક છે કે તમારા વડીલો છે, એ વડીલે આપણા ગુરુ જ કહેવાય. બરાબર. તો તમારા જે શિક્ષક છે, તમારા ગુરુ જે છે, એ તમને જે કહે છે, જે વડીલો તમને જે સૂચના આપે છે, એને તમારે અનુસરવું જોઈએ. હવે છે પ્રશ્ન નંબર 5, ઉદાહરણ પ્રમાણે કરો. ગચ્છ શબ્દ છે એનું ગચ્છામ કર્યું છે, પાછળ મ લગાવ્યો છે. તો હવે આપણે નયનું શું કરીશું? નયામ. અનુગચ્છનું શું કરીશું? અનુગચ્છામ. પીબનું શું કરીશું? પીબામ. અને વિંદનું વિંદામ. લખજો તમે, આ બધું જે તમને સમજાવું છે ને બધું લખીને કાલે નોટમાં મને બતાવજો, નહીંતર ભણાવવાનો કોઈ અર્થ જ નહીં રહે. બરાબર. એટલે આ જે બી કાંઈ છે કાલે લખીને આવજો. હવે આજનો તમારો પ્રશ્ન છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જ આપવાનો છે કે અર્ચામ શબ્દનો અર્થ શું થાય, ગુજરાતીમાં એનો અર્થ શું થાય, એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલવાનો છે. તો અહીંયા તમારો પાઠ નંબર 4 શાળાની અંદર તો ભણાવેલું જ છે, પણ ફોનના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી તમારા સુધી ફરીથી એનું રિવિઝન મોકલું છું. તો એ પ્રમાણે તૈયાર કરી નાખજો અને કાલે મને એ બતાવી દેજો. પ્રશ્નનો જવાબ આવડે તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે અર્ચામ શબ્દનો અર્થ શું થાય. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.